નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ફાંસો ખાધો. હોસ્ટેલમાં ફાંસો ખાધો એટલે મમ્મી પપ્પાથી દૂર રહે છે. તમને દુઃખ, પીડા આવી કોઈ પણ ફિલિંગ્સ અંદરથી આવે ને, ડિપ્રેશન જેવી, તો પહેલા જ દોડીને ફેમિલીનો કોન્ટેક્ટ કરો. અને મમ્મી પપ્પા વાળો રસ્તો ના હોય તો સાયકોલોજિસ્ટ અને સાયકેટ્રિસ્ટ બેઠા છે, આ બધા પ્રોફેશનલ છે, એમને મળો. આઈ એમ સોરી, હું બહુ જ લવ કરું છું ચિરાગ, નહીં રહેવાય તારા વગર. બ્રેકઅપનો મામલો લાગે છે, યા તો પછી તેના લગ્ન બીજા સાથે નક્કી થયા, યા તો ઘરવાળા નહીં માને. બ્રેકઅપ જેવો મામલો છે તો તમારે આરામ કરવો પડશે. તરત જ બીજી રિલેશનશિપમાં ના કૂદી જતા. જે તે વ્યક્તિના ફોટા, તેનું ઇન્સ્ટાગ્રામ, ટૂંકમાં બધા કોન્ટેક્ટ એનાથી કટ કરી દો. અને તે વ્યક્તિ જે ફ્રેન્ડ સર્કલના થ્રુ તમારા કોન્ટેક્ટમાં આવે છે, તે ફ્રેન્ડ સર્કલને પણ કટ કરી દો શોર્ટ ટાઈમમાં, જ્યાં સુધી તમે બ્રેકઅપથી બહાર ના નીકળો ત્યાં સુધી. બીજું, તમને જેટલી વાર સામેવાળાના વિચાર આવે કે આવું ના થવું જોઈએ, ત્યારે તે જ સમયે તમારી હેબિટ્સને ચેન્જ કરો. લાઈક રીડ બુક્સ, ને જેમાં ઇન્ટરેસ્ટ હોય તે, વર્કઆઉટ કરો, યોગા, મેડિટેશન. તો આ પોઝિટિવ હેબિટ્સ તમને હેલ્પ કરશે એનાથી બહાર નીકળવા માટે. નાવ સેલ્ફ ટોક સુધારવાનું છે, એને સાયકોલોજીમાં કહેવાય કોગ્નેટિવ રીપ્રોગ્રામિંગ. તમારે તે જ સિચ્યુએશનને છે ને સ્લાઇટલી ડિફરન્ટ પર્સપેક્ટિવથી જોવાની છે કે ઠીક છે, સારું થયું. બીજા વિચાર આવતા હોય ને, જેમ કે મને બીજી યા બીજો નહીં મળે, તેવા માઇન્ડસેટને ચેન્જ કરવાનું અને બોલવાનું કે બીજા સારા લોકો છે દુનિયા, જોઈ લેશું. એન્ડ તમે આ બધી પ્રોસેસમાંથી પૂરા નીકળી ના જાઓ ત્યાં સુધી તમે સામેવાળા વ્યક્તિના કોન્ટેક્ટમાં નહીં આવો. ચલો ત્યારે.